નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેમની જે આવનારી જે દ્વિતીય પરીક્ષા છે, તો દ્વિતીય પરીક્ષાનું મિત્રો આપણે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. સાથે આપણે એ પણ ચર્ચા કરીશું બીજા વિષયના પેપરો તમને ક્યાંથી મળશે, સાથે બોર્ડના પેપરો પણ બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. રેડી? સબસ્ક્રાઇબ કરી દેજો. રેડી? ચાલો, તો ધોરણ 10 ની વાત કરીએ. આપણે ધોરણ 10 વિશે આપણો એસએસ છે, તો એની ચર્ચા કરી લઈએ આપણે. તો કે વિભાગ એ છે અને આપણું પેપર તમને ખ્યાલ હશે, દ્વિતીય પરીક્ષાનું પેપર છે. એ કેટલા ગુણનું નીકળે છે? તો કે 80 ગુણનું પેપર નીકળે, 3 કલાકનું. તો પહેલો પ્રશ્ન એટલે કે સૂચના આપી છે કે 1 થી 24 પ્રશ્નો છે, એના આપણે માગ્યા મુજબ શું આપવાના છે? ઉત્તર આપવાના છે. દરેકના કેટલા ગુણ છે? 1 ગુણ છે. તો એમાં પહેલો જ સરસ મજાનો આપણે પ્રશ્ન આપેલો છે, જોડકા જોડો. તો ચાલો, સરસ મજાનો આપ્યું છે વિભાગ એ માં રુદ્ર મહાલય. તો રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? તો કે ભાઈ સિદ્ધપુરમાં આવ્યો છે. કઈ જગ્યાએ આવ્યો છે? સિદ્ધપુરમાં. નાટ્ય શાસ્ત્ર, તો એના રચયિતા છે ભરત મુનિ. કોણ છે? ભરત મુનિ. એક શૃંગી ભારતીય ગેંડો, તો ક્યાં જોવા મળે છે? અસમ અને સુંદરવન. વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે ભાઈ? લાંબા ખાતે. અને ઇજારાશાહીને વેગ મળ્યો, તો કે પંડિત નારદના સમયમાં. રેડી? તો આ રીતના ઇજારાશાહીને વેગ મળ્યો એટલે મિત્રો પંડિત નારદની બાય મિસ્ટેક થઈ ગયું. તો કોણ આવશે? ખાનગીકરણમાં. ક્લિયર? તો આ રીતના છે આપણા જોડકા થશે. ક્લિયર છે? તો પહેલામાં શું આવશે? એફ, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે બી, ચોથામાં આવશે સી અને પાંચમામાં આવશે ઈ. રેડી? તો આ રીતના આપણા છે એ જવાબ થશે. ક્લિયર? હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમારે આવી રીતના બીજા વિષયના વિડીયો જોતા હોય તો ક્યાંથી મળશે? તો ટેન્શન લેવાનું છે નહીં. ધોરણ 10 નું જે છે એ દ્વિતીય પરીક્ષાના આઈએમપી કુલ 30 કરતાં પણ વધારે પેપરો છે. આ બધા વિષયો છે. રેડી? એના પેપરો છે, એનું સોલ્યુશન છે. આ સિવાય ઘણાને બોર્ડની તૈયારી કરવી, કેમ કે હવે કમિંગ સૂન થોડા સમયમાં બોર્ડની પરીક્ષા આવવાની છે. તો એના માટે પણ મિત્રો આઈએમપી પેપરો ને એનું સોલ્યુશન ને બધું મુકાઈ ગયું છે. રેડી? આ બધું છે ક્યાં? આ સિવાય હજી ઘણા વિદ્યાર્થીને ગણિત અને વિજ્ઞાનમાં ક્વેરી હોય છે, ડાઉટ હોય છે. તો એનો મિત્રો સરસ મજાનો રિવિઝન, બોર્ડ રિવિઝન કોર્સ છે. રેડી? ગણિત અને કલ્પેશ સર કોલડિયાનો અને વિજ્ઞાન છે કલ્પેશ સર વિરડિયાનો. રેડી? હા, કે સ્ક્વેર. તો એ રીતના આપણે સરસ મજામાં બધી જ વસ્તુ છે. હવે સાહેબ આ બધું મળે ક્યાંથી? ઈ કયો અમને. તો પ્લે સ્ટોરમાં આવી જાઓ, જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને તમારે શું કરવાનું? વેટ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાની. આવો લોગો છે, નામ છે, એને ઇન્સ્ટોલ કરી દેવાની. પછી ઓપન કરવાની એટલે આવું પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો. તમારો એટલે તમારા ઘરે રહેતો હોય, માતા પિતાનો કે દાદા દાદીનો જે ઘરે હોય એ નંબર નાખી સેન્ડ ઓટીપી કરવાનો. ઓટીપી તમને 4 આંકડાનો મેસેજ તમારા ફોનમાં આવશે. કોઈ મારી પાસે માગો નહીં, કેમ કે ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ હોય સર અમને ઓટીપી આપો, ઓટીપી આપો, તો એ તમારા ફોનમાં આવે. રેડી? ચાલો, આવું થઈ ગયા એટલે તમે વી આવશો આવા પેજ ઉપર. આ ફોટો બદલાય છે એટલે બહુ એમાં ટેન્શન ના લેતા. તો અહીંયા તમને આવશે પેઇડ કોર્સ. ત્યાં જવાનું, ત્યાં એક ફોલ્ડર છે ધોરણ 10 નું. કયું ફોલ્ડર છે? ધોરણ 10 નું. ત્યાં બધી જ વસ્તુ છે, આગળ જેટલી પણ કીધી બધી જ વસ્તુ ત્યાં છે. ક્લિયર? તો ત્યાંથી તમે જોઈ શકો છો. આ છે, બાકી બધું છે ઘણું બધું, પણ અહીંયા જે યુટ્યુબમાં જશો તો ત્યાં તમને ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે. એમાં ધોરણ 10 માં જશો એટલે તમને છે એ તમને ધોરણ 10 ના બધા વિષયના વિડીયો જે ફ્રીમાં મૂકેલા છે એ બધા ત્યાંથી તમે જોઈ શકશો. એસએસ ના ની બધા. રેડી? બાકીના ગુજરાતી છે, હિન્દી છે, આ બધા વિડીયો ત્યાંથી તમે જોઈ શકશો. તો ખાસ તમારા મિત્ર સગા સંબંધિત પણ શેર કરી દેજો. ચાલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ વાત કરીએ, ખરા ખોટા આપણે જણાવવાના છે. તો છઠ્ઠો સવાલ છે કે ભાઈ ભારતમાં સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. તો સાંપ્રદાયિક દેશ છે ભાઈ, બિન સાંપ્રદાયિક દેશ છે. કેવો છે? જો ઉતાવળમાં ભૂલ ન કરતા, બિન સાંપ્રદાયિક દેશ છે. એટલે વિધાન કેવું થઈ ગયું? ખોટું. મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે તે માટે 108 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે. બરોબર? તો 108 છે ભાઈ? નહીં. જો ધ્યાન રાખજો, 108 નથી, 181 છે. આ 108 તો ઇમરજન્સી નંબર છે મિત્રો. યાદ છે ને? હા, પાઠમાં સરસ મજાના સુધીર સર દ્વારા તમને જણાવવામાં આવ્યું છે. તો ધ્યાન રાખજો. રેડી? ઉતાવળમાં ભૂલ ન થઈ જાય. બોર્ડમાં આવા જ પ્રશ્નો હશે. વિશ્વમાં દરેક વર્ષે 15 જાન્યુઆરીના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. નહીં, ખોટું છે. ક્યારે ઉજવવામાં આવે? ચાલો કોમેન્ટ આપો ફટાફટ. ચાલો, આ વિધાન કેવું થયું? ખોટું. ક્લિયર છે? તો આ રીતના એમના જવાબ થશે. ચાલો, આપી દીધી કોમેન્ટ.
હા, તમારે જો મિત્રો આ રંગીન મટીરિયલ જોઈતું તો રંગીન મટીરિયલ પણ તમને મળશે હો. હા, એસએસ નું રંગીન મટીરિયલ, વિજ્ઞાનનું રંગીન શોર્ટકટ સાથેનું મટીરિયલ બધું જ છે, તમને મળી જશે. મસ્જિદના કિબલા એટલે દિવાલના અંત ભાગને લીવાન કહે છે. તો વિધાન કેવું છે? ખોટું છે. અને દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે. નહીં, તમિલ. યાદ આવે ને? હા, એટલે તેલુગુ છે નહીં. એટલે વિધાનો બધા કેવા છે? ખોટા છે. એટલે ધ્યાન રાખજો. એટલે આ પરીક્ષામાં આવી રીતના સેટ ના થાય, પણ આપણે ધ્યાનમાં રાખવાનું. હવે સાચો વિકલ્પ કરીને શું કહે છે? આપણે ખાલી જગ્યા પૂરવાની છે સાચા વિકલ્પ પસંદ કરીને. રેડી? સૂચના એ રીતના છે એટલે આપણે સૂચના જવા દઈએ છીએ. 11મો સવાલ છે, ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે. તો કયા છે? કૂવા અને ટ્યુબવેલ. હે ને? હા, આ મુખ્ય માધ્યમો છે, યાદ રાખો. રેડી? હા મિત્રો, અહીં જવાબવાળી એટલા માટે લેવામાં આવી છે કે તમને આ બેઠે બેઠી જવાબવાળી મળી જશે હો, ટેન્શન નહીં. કેન્દ્ર સરકારના મહત્વના ખાલી જગ્યા સ્થળોએ રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો કયા સ્થળો? ઐતિહાસિક સ્થળો છે એને રાષ્ટ્રીય જાહેર સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલા છે. ચાલો નેક્સ્ટ સવાલ છે, પંજાબના દરિયા કિનારે મળ્યો નથી તેથી તે ગુજરાતમાંથી ખાલી જગ્યા આયાત કરે છે. તો ગુજરાતમાં સૌથી મોટો દરિયા કિનારો છે 1600 કિમી. યાદ છે? પાઠમાં આપણે ચર્ચા કરી ગયા. તો 1600 કિમી છે. હવે હા, એમાંથી સૌથી વધારે ઉત્પાદન શેનું થાય છે? મીઠાનું. તો મીઠું અહીંથી સૌથી વધારે મળે છે, તો સ્વાભાવિક છે આયાત બીજા રાજ્યો શું કરશે? મીઠું જ કરશે ને. ચાલો, ખાલી જગ્યામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે. યાદ રાખજો, કીધું તું. કયું? તો કે વિવિધતામાં એકતા. ચાલો નેક્સ્ટ, ધરોઈ યોજના ખાલી જગ્યા નદી ઉપર છે. યાદ રાખવાની, ગુજરાતની છે એટલે યાદ રાખવી જ પડશે. અને પરીક્ષામાં પૂછાય પણ છે બોર્ડમાં. સાબરમતી નદી છે એની ઉપર કઈ યોજના આવેલી છે? ધરોઈ યોજના આવેલી છે. ચાલો, વિકલ્પ આપેલા છે એના વિશે ચર્ચા કરીએ. તમિલનાડુમાં કઈ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે? દક્ષિણ ભારતની કીધી હતી, યાદ રાખવાની, કેમ કે પરીક્ષામાં એકાદો પ્રશ્ન ત્યાંથી આવશે ને આવશે. તો કયો આવશે ભાઈ? તમિલનાડુમાં કઈ નદી આવશે? તો કે કાવેરી. ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. જો બાકીની બધી છે દક્ષિણ ભારતની છે. રેડી? હા, આવા સવાલ પણ ઘણીવાર તમને જોવા મળતા હોય છે. ચાલો, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો બજાર પદ્ધતિને કેવું કહેવાય છે? મુક્ત અર્થતંત્ર. મુક્ત અર્થતંત્ર કોને કહેવાય? તો કે બજાર પદ્ધતિને. ક્લિયર છે? આગળ વધીએ આપણે. ચાલો, આમાં પણ સરસ મજાના જોડકા આપી દીધા છે. ચાલો એની ચર્ચા કરી લઈએ. તો કે ભાખરા નાંગલ બંધ છે, ભાખરા નાંગલ ડેમ છે, ક્યાં આવ્યો છે? તો કે પંજાબમાં આવ્યો છે. રેડી? કોસી નદી છે બિહારમાં છે ભાઈ. જો બિહારનો શોખ પણ કહેવાય છે કોસી નદીને, યાદ કરો, કીધું તું. રેડી? પછી નાગાર્જુન સાગર, તો નાગાર્જુન સાગર આવશે આંધ્રમાં. અને નર્મદા તો બધાને આવડે છે ભાઈ. નર્મદા આવે એટલે તો ગુજરાતની ખબર જ હોય બધાને. જોડકા જોડતી વખતે પણ ધ્યાનમાં રાખવાનું, નર્મદાને પહેલા જોડી દેવાની. એટલે નર્મદામાં ચોથામાં સી આવે છે. તો કે આમાં નથી, આમાં નથી, આમાંય નથી. જો એક જ જવાબ, એમને ખબર પડી ગઈ. એક આવડતું હોત ને તોય તમને બધું આવડી જાત. પણ ધ્યાન રાખવાનું, બોર્ડમાં આવું ધ્યાન રાખવાનું. જરૂરી નથી કે તમને બધા યાદ હોય. યાદ ન હોય તો જે આવડતું હોય પરફેક્ટ કમ્પ્લીટ કરી લેવું. ક્લિયર છે? હા, ફટાફટ કોમેન્ટ પર કરતા રહેજો તમને કયો જવાબ કયો આવડે છે એમ. કે ભાઈ આ જવાબ છે તો આમાંથી તમને કયો આવડે છે અથવા કયો ઓપ્શન આવે એ તમારે કોમેન્ટ કરી દેવાનું ફટાફટ. ચાલો હું જોઈ લઈશ છેલ્લે બધાની. વિકાસશીલ દેશોના અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? તો કે દ્વિમુખી. કયું પ્રવર્તે છે? દ્વિમુખી. વિકાસશીલ દેશોની. રેડી? વિકસિત વાત નથી ભાઈ, વિકાસશીલની વાત છે. ભારત એક દેશ કેવો દેશ છે? ચાલો ફટાફટ કોમેન્ટ આપો. ભારત વિકસિત દેશ છે કે વિકાસશીલ દેશ છે? આપી દીધી ને? ઓકે, ચાલો સરસ. 16મો સવાલ, શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં ખાલજીમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? તો ભાઈ શિકાગો છે ને? હા, 1893 સ્વામી વિવેકાનંદ ગયા હતા. હે ને? છે ને? હા, ભાઈઓ બહેનોથી શરૂ કર્યું હતું અને એક સરસ મજાનું વક્તવ્ય આપેલું હતું શિકાગોમાં. રેડી? અને એમની આપણે વાત પણ કરી હતી કે હાલમાં પણ ત્યાં જે એનું સ્પીચ હતી એ બધી ત્યાં રાખવામાં આવેલી છે, દિવાલોમાં એમાં લખવામાં આવેલી છે. રેડી? લાઈક સરસ મજાનું કહી શકાય સ્વામી વિવેકાનંદ વિશે. અને સૂત્ર તો તમને બધાને ખબર જ છે ને? હા, સરસ. ચાલો નીચેના પ્રશ્નોને એક બે શબ્દમાં જવાબ લખવાના છે. તો જોઈએ, 21મો સવાલ છે, કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિની તદ્દન વિરોધી હોય છે? તો કે સમાજવાદી પદ્ધતિ છે એ બજાર પદ્ધતિથી કેવી છે? તદ્દન એટલે અલગ જ પ્રકારની વિરોધાભાસમાં બંને ચાલે છે એમ કહી શકાય. રેડી? ચાલો, કઈ સંસ્થાને ONGC અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે?
તો કે પવનહંસ હેલિકોપ્ટર. પવનહંસ હેલિકોપ્ટર. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ 23-24. ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? તો ભાવનગર છે. કયું છે? ભાવનગરનું. ક્લિયર? અને છેલ્લે સવાલ 24મો સવાલ, ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધી ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? તો તમને બધાને ખબર જ છે ભાઈ, લોખંડ. કેમ કે વિશ્વની કાયા પલટ શરૂઆત ઔદ્યોગિક ક્રાંતિથી થઈ હતી. ક્યારથી થઈ હતી? ઔદ્યોગિક ક્રાંતિ. અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે બધી જ મશીનરીનો આ તે બધું જ વસ્તુ આવી. પોસિબલ બની, શક્ય બની. રાઈટ? તો આ હતા મિત્રો વિભાગીય. ચાલો વિભાગીયમાં તમારે 24માંથી કેટલા તમને આવડે ફટાફટ કોમેન્ટ કરી દે. ચાલો કરી દીધી. ઓકે. નેક્સ્ટ વિભાગ બી ની વાત કરીએ. તેમાં ટૂંકમાં પ્રશ્ન આપવાના, ટૂંકમાં જવાબ આપવાના છે. 2 ગુણનો એક સવાલ છે. ભારતમાં સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? સરસ મજાનો જવાબ આપ્યો છે. સંગીત રત્નાકર ને સંગીત પારિજાત એ ગ્રંથ અને પંડિતના નામ લખવાના છે. લોથલની કારીગરીમાં ધાતુઓમાં શું શું બનાવવામાં આવતું? ભારતની પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવવાની છે ભાઈ. રેડી? હા. ભારતમાં આવેલ તીર્થસ્થાનોનો પરિચય આપો અથવા તો પ્રાચીન સમયથી ભારતની તીર્થભૂમિ રહ્યું છે. જો આ બેમાંથી કોઈ પણ રીતના સવાલ ફેરવીને પૂછે, જવાબ એક જ આવશે. રેડી? હા. આ મિત્રો આ બધી જ વસ્તુ છે એનો જવાબ સાથેની અમે એટલા માટે તમારા સામે જવાબવાળી રાખી છે એટલે તમને ખ્યાલ આવે કે આ PDF છે એ તમને બધું મળી જશે પેડ કોર્સમાં ધોરણ 10 ના ફોલ્ડરમાં. ક્લિયર છે? હા. નેક્સ્ટ છે નેક્સ્ટ સવાલ. એટલે બધા IMP સવાલની ચર્ચા કરીએ, જવાબ ચર્ચા કરશું. વિડીયો ખૂબ લાંબો થઈ જશે એટલે સવાલ એ કરીએ કે લુપ્ત થતા વન્યજીવ વિશે ટૂંક નોંધ લખો. પછી એ પૂછે આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? આતંકવાદની સામાજિક અસરો જણાવો. બાયોગેસ વિશે ટૂંક નોંધ લખો. IMP અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂછી શકાય એવો બોર્ડમાં છે. પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન તે લોકોને ઘરમાં શણના પગલુછણિયા છે સૂતળી અને કંતાન કોથળાનો વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યો છે. તો આવું શા માટે હશે? આ એક ઔપચારિક પ્રશ્નો કહેવાય મિત્રો. આવા સવાલ પણ હવે બોર્ડમાં વધારે પૂછાય છે એટલે ધ્યાન રાખજો. આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે? ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ છે? નક્સલવાદી આંદોલન, હા જો મહત્વનું છે. ચાલો વિભાગ C એમાં છે પ્રત્યેકના 3 ગુણ છે. મુદ્દાસર આપણે ઉત્તર આપવાનો છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો જણાવો. પછી તો કે ભારત સરકારની મહિલાની કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓ યાદ રાખવાનું. રેડી? ચાલો પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. જે સિંધુકીની સભ્યતાની બાબતની વાત છે. ગુપ્ત યુગ દરમિયાન ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. શા માટે? એનું આપણે જણાવવાનું છે કારણ. રેડી? પછી જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારોના આધારે પાડવા, કયા પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવવાના છે. પછી આ શબ્દોની વ્યાખ્યા સમજાવવાની છે. રેડી? રેગુર જમીન, દલદલ કે પીઠ પ્રકારની જમીન અને રણ પ્રકારની જમીન. ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળની ભૂમિકા સ્પષ્ટ કરો. વલ્લભી વિદ્યાપીઠ, જો મિત્રો 4માંથી એકાદી વિદ્યાપીઠ બોર્ડમાં હશે ને હશે. આ સંજ્ઞા જણાવવાની છે. રેડી? માર્કાની બધું. વિભાગ D છે પ્રત્યેકના 4 ગુણ. સવિસ્તાર પ્રશ્નો છે. બેરોજગારીની અસરો યાદ રાખજો. કયો સવાલ હતો? ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે એ જણાવવાની છે. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, મહત્વ એ જણાવવાનું છે. એગ્રો બિઝનેસ પોલિસી તથા નામ વિશે જણાવવાનું છે. ભારતના બંધારણમાં કયા બાળ અધિકારોને સમાવેશ કરવામાં આવ્યો છે? વિશ્વ બજાર અને ભારતીય ખેતી વિશે નોંધ લખો. એટલે કોઈ પણ રીતના મિત્રો સવાલ હોઈ શકે. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર એના વિશે માહિતી આપવાની છે. તો આ રીતના નકશાના બધા વસ્તુઓ લે. તો મિત્રો આ બધી જ વસ્તુ તમને જેમ આગળ જણાવી એમ ક્યાંથી મળી જશે? તો કે આપણી એપ્લિકેશનમાં જશો તો ત્યાંથી તમને છે એ બધું મળી જશે. જો આ રિવિઝન વાળો કોર્સ પણ મળી જશે. આ બોર્ડના પેપરો IMP સોલ્યુશન પણ મળશે અને આ દ્વિતીય પરીક્ષાના પેપરો પણ બધા જ સોલ્યુશન સાથે વાળા પણ છે. બધું ત્યાં મુકાયેલું છે. તો બધું તમને આપણી એપ્લિકેશનમાં પેડ કોર્સમાંથી મળી જશે. તો ત્યાંથી તમે છે મેળવી શકો છો અને સારી એવી તૈયારી કરી શકો છો. અને આ સિવાય બીજા વિષયના પણ સારા એવા વિડીયો મુકાઈ ગયા છે. વિજ્ઞાનમાં કલ્પેશ સરના છે, ગણિતમાં લલિત સર વેકરિયાના છે, સમાજમાં તો હું છું જ. રેડી? તો આ બધા વિષયના વિડીયો છે તમને મુકાઈ ગયા છે.
તો ખાસ તમારા મિત્રો સગા સંબંધી શેર કરો અને હા આવી જ રીતે બીજા વિષયના વિડીયો જોતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.